હેલો મિત્રો, તો આ છે અગત્યના નિત્ય સમય તમારું ચેપ્ટર 2 છે બહુપદી. એમાં તમને આગળ દાખલા ગણશો એટલે આ નાના મોટા નિત્ય શબ્દનો યુઝ થશે. તો આ બધા તમે ઓલરેડી આગળ 6, 7, 8માં તમે જોઈ ચૂક્યા હશો. મેનલી 8 અને 9માં આવે છે. તો આ એક રિવિઝન કરી રહ્યા જેથી તમને આગળ કોઈ પણ દાખલા ગણાવો તમને ઇશ્યુ ના થાય, એમ કઈ રીતે સ્ટેપ આવે એટલું તમને ક્વેશ્ચન થાય નહીં. તો અહીંયા જોજો, x + a ડોટ x + b. હવે a અને b છે એની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી આ રીતનું પદ આપ્યું હોય તેનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે કરવું અહીંયા જોઈશું. તો x² + xa + b and + ab. પહેલા એનો સરવાળો કરો, પછી એનો ગુણાકાર કરો. આ રીતે અલગ અલગ પદ પડે. તે જ રીતે આ રીતનું આપે x ± y એનો સ્ક્વેર. પ્લસ ઓર માઇનસ એટલે બીજું સ્ટેપ હજી લખાઈશ. પહેલા અહીંયા જોજો, x એટલે x² ± 2xy + y². પ્લસ આપ્યું હોય તો એટલું પ્લસ આવશે, અને જો માઇનસ આપ્યું આ રીતે x - y નો સ્ક્વેર આપ્યો હોય તો x² - 2xy + y². આ રીતે લખી શકાય. ત્રીજું આપ્યું છે આ રીતનું. તો આમાં કેટલા કીધા છે? x + y, x - y. આ રીતનું આપ્યું હોય તો x² - y² હોય, બરાબર. તો આ રીતનું આપ્યું તમે x² - y² નું શોર્ટ ફોર્મ. હવે આનું શું થાય? આ બધાનો સ્ક્વેર, તો x² + y² + z². આ તમારે યાદ રાખવો જ પડશે, એટલે એક નોટબુકમાં તમે જોડે લખતા રહેજો. તો x² y² + z². હવે જોજો, આ બને લેવાના x y + y z + z x. તો આ એનું શું થશે? સિમ્પ્લિફિકેશન. જે તમને આપવાનું કે એ રીતે લખી શકો, બરાબર. અહીંયા શું હતું? 2xy 2yz 2zx, બરાબર. તો આ ચેર પહેલા લખી દો, બીકોઝ નીચેનું જે સિમ્પ્લિફિકેશન થોડું વધારે છે. તો અહીંયા જોજો, અહીંયા અત્યાર સુધી શું હતું? બધા વર્ગ હતા. હવે આવ્યું ક્યુબ. તો એમાં પહેલા જોવાનું x³ + y³ પ્લસ ક્યુ આપણે લખતા 3xy. તો એની જગ્યાએ લખવાનું આપણે 3xy તો લખવાનું જ, પ્લસ x + y. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો આપણને મળે x³ પ્લસ y³ છે એ આપણે છેલ્લે લખી દઈશું 3x, તો 3. પહેલા આની સાથે ગુણીએ તો x નો સ્ક્વેર y પ્લસ y ને આની સાથે ગુણીએ તો 3xy² + y³. આ રીતનું તમને સિમ્પ્લિફિકેશન મળી જશે. તે જ રીતે માઇનસ માટે હોય. હવે સપોઝ આવ્યું હતું પ્લસમાં, તમને કહે કે x - y નો ક્યુબ. જે રીતે આ વર્ગ પૂછાય તો એ રીતે ક્યુબ પણ પૂછાઈ શકે. તો આ જ રીત કરવાની, x³ - y³ -3xy x - y. પેલા બધા પ્લસ કરે, આમાં બધા માઇનસ કરવાના. તો અહીંયા આવશે x³, આ -y³ અહીંયા લખી દેવાનો માઇનસ, બરાબર. -3x²y. આ સંખ્યાને અહીંયા ગુણો તો x શું થઈ જશે? x². અને અહીંયા y એમના એમ. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. આ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો 3xy² - x³, બરાબર.
બરાબર, તો આ આપણો થશે આન્સર. આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા જ ખાલી પ્લસ આવે છે, બાકી બધી જગ્યાએ શું આવશે? માઇનસ. તો આ જે છે 6 એ તમારે સારી રીતે પ્રિપેર કરી દેવાના. બીજું એક મોટું છે, પણ મોટાભાગે એ ઇક્વેશન પૂછાતું નથી. તમને કોઈ આવી ઇક્વેશન આપીને એને સોલ્વ કરવાનું કે કોઈ પણ એમસીક્યુમાં, તો આ બધા ફોર્મ્યુલા યાદ હોવા ખૂબ જરૂરી છે. જે તમે બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.